નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. થરાદ મુકામે કલેક્ટર જેનુ દેવનના અધ્યક્ષ સ્થાને પ્રાંત કક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો. પ્રગતિ સેતુ કાર્યક્રમથી લોકોના સામૂહિક પ્રશ્નોનો ખૂબ ઝડપથી ઉકેલ આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ વિરુદ્ધ પાલનપુરમાં ધરણા યોજાયા. દિયોદર તલાટી પરીક્ષા પ્રકરણે કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. માનપુર શી ગામના ગૌચર દબાણનો સર્વે હાથ ધરાયો. પૂર્વ સરપંચ પતિ દ્વારા ગૌચરમાં વાવેતર કરી કરાયો બથામણીયો કબજો. પાલનપુરની યુકો બેંકનું એટીએમ તોડનાર તસ્કર સીસી કેમેરામાં કેદ. પોલીસે એફએસએલ અને સીસી ફૂટેજના આધારે હાથ ધરી તપાસ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતી એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પ્રજાના સામૂહિક પ્રશ્નોના સંતોષકારક અને ઝડપી ઉકેલ માટે થરાદ પ્રાંત કચેરી ખાતે કલેક્ટર શ્રી જેનુ દેવનના અધ્યક્ષ સ્થાને પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થરાદ અને વાવ તાલુકા તથા થરાદ નગરપાલિકા વિસ્તારના લોકોએ પોતાના વિસ્તારના જનહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રગતિ સેતુ કાર્યક્રમમાં પાકા રસ્તા બનાવવા, પાણી, શિક્ષણ, નર્મદા કેનાલમાંથી પીવાનું અને સિંચાઈ માટે પાણી તથા ગામના તળાવ ભરવા અંગે ખેડૂતોએ સામૂહિક રજૂઆતો કરી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા તેમાં ડોક્ટરોની નિમણૂક, ગામડાઓમાં એસટી બસની સુવિધા, પિયત અને બિન પિયત જમીનને લગતા પ્રશ્નો, શ્રી સરકાર થયેલ જમીનનો ભોગવટો ધરાવનાર ખેડૂતોને તે જમીન ફાળવવા અંગે, ગામડાઓમાં રાષ્ટ્રીયકૃત બેંકોની બ્રાન્ચો શરૂ કરવા અને ધિરાણ આપવા બાબત તથા દબાણ દૂર કરવા વગેરે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોનું હકારાત્મક અને ઝડપી નિરાકરણ લાવવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રગતિ સેતુ કાર્યક્રમથી લોકોના સામૂહિક પ્રશ્નોનો ખૂબ ઝડપથી ઉકેલ આવે છે. તેમણે કહ્યું કે લોકોના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવવા સેવા સેતુ અને સામૂહિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેનાથી પ્રજાના મોટા ભાગના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક નિરાકરણ લાવી શકાય છે. આ કાર્યક્રમમાં બધી જ કચેરીઓના અધિકારીઓ હાજર રહી પ્રશ્નોની નોંધ કરી તેનું કેવી રીતે નિરાકરણ લાવી શકાય તે પણ અરજદારને જણાવવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે, થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મઘાજી ઠાકોર, અગ્રણી શ્રી ઉમેદદાન ગઢવી, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમિત અરોરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીરજ બરગુજર, પ્રાંત અધિકારી શ્રી એસબી તબિયાર સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા મથક લાખણીથી ગેડા સુધી વિવાદોમાં સપડાયેલા રોડનું રસ્તા લોકો આંદોલનની ગ્રામજનોની ચીમકી બાદ શરૂ કરાયું છે. પરંતુ કોન્ટ્રાક્ટરે રોડના કામમાં તદ્દન હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા અત્યારથી ચાલુ કામમાં કપચીઓ ઉખડવા લાગી છે. સરકારી રૂપિયાના આ વેડફાટ સામે ગ્રામજનો લાલઘૂમ બની ગયા છે. શ્રીફળ મંદિર તરીકે પ્રખ્યાત એવા હનુમાન મંદિર ગેડા સુધી જવા માટે લાખણીથી ગેડા વચ્ચેનો 5 કિલોમીટર રોડને પહોળો કરી નવો બનાવવાની વર્ષો જૂની માંગ છેલ્લા 8 મહિના અગાઉ પૂર્ણ થઈ હતી. મોટા ઉપાડે તેનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોકળગાયની ગતિએ 8 મહિના સુધી બનાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવ્યા. ત્યારે શ્રીફળ મંદિરે આવતા ભક્તજનો, વાહન ચાલકો અને ગેડા ગણાતા લાલપુર સહિતના ગ્રામજનો કંટાળી જઈને વારંવાર કોન્ટ્રાક્ટરને મૌખિક રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા મંત્રીઓની રજૂઆત કરીને કામ શરૂ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ત્યાર પછી હરકતમાં આવેલા કોન્ટ્રાક્ટરે કામ તો શરૂ કર્યું, પરંતુ સ્થાનિક લોકો આજે વાહન ચાલકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ કોન્ટ્રાક્ટરે રોડના બાંધકામમાં જરૂરી શરતોનું ધરાર ઉલ્લંઘન કરી એકદમ હલકી ગુણવત્તાનું કામ કરી રીતસર વેઠ વાળી રહ્યો છે. વળી ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે આ હલકી કક્ષાની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં અમારી રજૂઆત ધ્યાને લેતો નથી. હવે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નમૂના પણ આપશું, કારણ કે જેટલામાં રોડ બન્યો છે તેટલામાંથી કપચી નીકળવા લાગી છે અને રોડ ખરબચડો બની રહ્યો છે. ત્યારે સરકારના જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને સરકારની નાની ગેરરીતિઓ આચરી સરકારને બદનામી આપતા આવા કોન્ટ્રાક્ટર અને તેના તમામ હિસ્સેદારો વિરુદ્ધ પગલાં ભરાય તે જરૂરી છે.
ગુજરાતમાં લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવા તેમજ પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા નિરીક્ષકો સામે સખત પગલાં ભરવાની માંગ સાથે આજે બનાસકાંઠાના પાલનપુર ખાતે ભ્રષ્ટાચાર વિરોધી સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા, જેમાં તારીખ 12 ફેબ્રુઆરીના રોજ લેવાયેલ તલાટી કમ મંત્રીની પરીક્ષામાં દિયોદરની આદર્શ હાઈસ્કૂલમાં થયેલ ખુલ્લેઆમ ગેરરીતિને બહાર લાવવાની ઉગ્ર માંગ કરાઈ હતી. ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન યુવાનોને મૂંઝવી રહ્યો છે. એક બાજુ નોકરી રોજગારના અભાવે બેરોજગારો કફોડી હાલતમાં છે, ત્યારે બીજી બાજુ બેરોજગારોને નોકરી અપાવવા માટે સરકાર દ્વારા વિવિધ ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે, જેમાં કેટલીકવાર સુપરવાઇઝર અને કેન્દ્ર સત્તાધીશો દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવે છે, જેને લઈ હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે, તેમજ પરીક્ષામાં થતી ગેરરીતિઓ બહાર આવતા પરીક્ષાઓ રદ થાય છે, જેને લઈ પછાત અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તટસ્થ અને પારદર્શક રીતે યોજાય અને ગેરરીતિઓ અટકે, તેમજ તાજેતરમાં બનાસકાંઠાના દિયોદર ખાતે લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષામાં થયેલ ગેરરીતિની સીટ નંબર ઉપર ફિંગરપ્રિન્ટ ટેસ્ટ લેવામાં આવે તે માટે પાલનપુરના જોરાવર પેલેસ આગળ આજે ભ્રષ્ટાચાર વિરોધી સંઘર્ષ સમિતિ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં સમિતિના કન્વીનર નીરજ ચૌહાણ, શંભુજી ઠાકોર, નીતિન પટેલ, દશરથ માળી સહિત યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ દૂર કરવાની માંગ કરી હતી. ભ્રષ્ટાચાર વિરોધી સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, કારણ કે ગુજરાતની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓની જોડે અન્યાય થઈ રહ્યો છે, જળહળતો અન્યાય, એના માટે સરકાર સમગ્ર ગુજરાતની અંદર પારદર્શકતા લાવે એના માટે કરીને ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. અને સરકાર અમારા સંદેશાને નહીં સાંભળે તો આવનારા સમયની અંદર ઉગ્ર જન આંદોલન થશે. અત્યારે શું કરવાનું? અત્યારે ધરણાના કાર્યક્રમની અંદર બેઠા છીએ. કાંકરેજ તાલુકાના માનપુર શ્રીમાં ગૌચરની જમીન હડપ કરનાર સરપંચ પતિ સહિત અન્ય દબાણદારોમાં સોપો પડી જવા પામ્યો છે. જોકે માનપુર ગામના જાગૃત નાગરિક વાઘેલા અમરસિંહ કેશાજી દ્વારા ઉચ્ચ કક્ષાએ ખાતા નંબર 155 સર્વે નંબર 2 માં દબાણદાર વાઘેલા રણુભા જામાજી વિરુદ્ધ લેખિત રજૂઆત કરતા તાલુકા પંચાયતમાંથી સર્કલ પરમાર તથા તલાટી કમ મંત્રી માનપુર દ્વારા દબાણ નક્કી કરી રિપોર્ટ કરાયો હતો. ત્યારબાદ ગ્રામ પંચાયતમાં થયેલ દબાણમાં ફરીથી પુનઃ વાવેતર કરીને દબાણ દ્વારા પોત પ્રકાશવામાં આવ્યું હતું. જોકે સર્વે નંબર 26 માં મોટા પ્રમાણમાં દબાણ કરી કાળી કમાણી કરનાર અને ગાયોને મોઢેથી કોળિયો છીનવનાર કોઈ નહીં પરંતુ માનપુર શ્રીના ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ પતિ દવેજ હતા, જેને તારીખ 20/2/2017 ના રોજ સર્વેયર પાલનપુર જિલ્લા જમીન દફતર અધિકારી જેડી સોની તથા તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરી તેમજ માનપુર શ્રીના નવનિયુક્ત સરપંચ કાકુભા વાઘેલા તેમજ ગ્રામ્ય આગેવાનોની હાજરીમાં જમીન માપણી કર્યા બાદ 40 જેટલા ખૂંટ મારવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે દબાણદાર માથાભારે હોવાથી અરજદાર અમરસિંહ વાઘેલાએ શિહોરી પીએસઆઈ એચ કે મકવાણાનો સંપર્ક કરી સરપંચ પાસે પોલીસ બંદોબસ્તની માંગણી કરીને જમીનમાં કરેલ વાવેતરની જગ્યાએ પોલીસની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા કાંકરેજની અન્ય ગ્રામ પંચાયતો સામે દબાણ બાબતની રજૂઆતો કરવામાં આવેલ છે. તેથી ગ્રામ પંચાયતોના દબાણદારોમાં હડકંપ મચી જવા પામ્યો છે. હવે દબાણ દૂર ક્યારે થશે અને શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. કાંકરેજ તાલુકાના થરામાં હાઈવે ઉપર આજે જેસીબી અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. થરામાં આજે હોટલ આનંદ નજીક ક્રોસિંગ ઉપર જેસીબી અને ટ્રેલર ટ્રેક્ટરને બચાવવા જતા ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં જેસીબીનું ટાયર જુદું પડી ગયું હતું, જ્યારે ટ્રેલરના 3 ટાયર ફૂટી જતા ગભરાયેલા બંને વાહનોના ચાલકો વાહન મૂકીને રફુચક્કર થઈ ગયા હતા. બનાવના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત થવા છતાં હાઈવે ઓથોરિટી તરીકે પોલીસ ન ફરકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને બનાવના પગલે હાઈવે ઉપર ટ્રાફિક ન સર્જાય તે માટે લોકો દ્વારા નડતરરૂપ જેસીબીને દૂર કરવામાં આવ્યું હતું. પાલનપુર એરોમા સર્કલ નજીક સોમવારે બપોરના સુમારે ભાડાના મુદ્દે ઇકો વાનના ચાલક સહિત 2 શખ્સોએ એક પ્રોફેસર ઉપર પાઇપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા હિરેન હસમુખભાઈ ત્રિવેદી સિદ્ધપુર ખાતે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જેઓ સોમવારે રાબેતા મુજબ સિદ્ધપુરથી ઇકો ગાડી નંબર GJ8AP 2911 માં બેસી પાલનપુર આવ્યા હતા, જે એરોમા સર્કલ નજીક ઉતરી 2 જણનું ભાડું ₹40 આપ્યું હતું. જોકે ઇકો ગાડીની ચાલક તેમજ અન્ય એક શખ્સે ₹50 ની માંગણી કરી હતી,
અને ઉશ્કેરાઈ જઈ પાઇપ વડે હુમલો કરી હિરેનભાઈને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે તેમણે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરના આબુ હાઈવે પર આવેલ યુકો બેંકના 1 મહિનાથી બંધ એટીએમને અજાણ્યા તસ્કરો દ્વારા ગેસ કટરથી ચોરીનો પ્રયાસ કરાયો હતો, જેમાં લોખંડનું મજબૂત પતરું ન કપાતા ચોરોને નિષ્ફળતા સાંપડી હતી. જ્યારે ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થતા પોલીસે તસ્કરોને પકડવા સીસી ફૂટેજ અને એફએસએલની મદદથી તપાસનો દોર શરૂ કર્યો છે. પાલનપુરના આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી નજીક આવેલ યુકો બેંકના એટીએમમાં શનિવારની રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરીના ઈરાદે એટીએમના નીચેના ભાગના પતરાને ગેસ કટરથી કાપવામાં આવ્યું હતું, જેમાં મજબૂત લોખંડની દિવાલ ન કપાતા ચોર નિષ્ફળ રહ્યા હતા. બનાવ અંગે બેંક મેનેજર જીતેન્દ્ર રમેશચંદ્ર માહોને જાણ થતા તેમણે બનાવ અંગે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ એટીએમ તોડવાની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થતા પોલીસે એફએસએલ અને સીસી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા પીઆઈ જેડી મેવાડાએ તપાસ શરૂ કરી છે. યુકો બેંકમાં તોડફોડ થઈ છે એવી ફરિયાદ મેનેજર સાહેબે આવીને કહેલી. સત્ય બેંકમાં તોડફોડ, બેંક એટીએમ બંધ હતું એ દરમિયાન થયેલી હતી. જે એટીએમ લગભગ 15-20 દિવસથી બંધ હતું. હવે ખોલ્યું ત્યારે અમને ખબર પડી કે અંદર તોડફોડ છે. પછી અમને મેં પૂછેલું કે ભાઈ કોઈ નુકસાન કહેલું છે તો કે એટીએમ હશે પણ બાકી કોઈ મૂડી કોઈ ગયેલું નથી. એટલે ચોરીની કોશિશ થયેલી છે ખાલી. જે કોશિશમાં માટે મેં ફરિયાદ એફઆઈઆર દાખલ કરી અને સીસીટીવી ફૂટેજ જોયેલા. સીસીટીવી ફૂટેજ મળેલા છે, એના આધારે હવે તપાસ ચાલુ છે. ને એ મળેલા જે ચોરીની કોશિશ કરેલી છે એ માણસો પકડવા પર બાકી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.